મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા વિકાસના કામો લોકો માટે મુસીબત સાબિત થઈ રહ્યા છે। મહાનગરપાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારમાં રોડ, ડ્રેનેજ લાઇન કામગીરી હાથ ધરી અને રોડ ખોદી નાખ્યા, પરંતુ આ કામગીરી એટલી આયોજન વગરની અને ધીમી છે કે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। જો કામગીરી ઝડપી ન થાય તો ચોમાસામાં વિકટ પરિસ્થિતિ ઉદ્ભવે તેમ છે। તેથી શહેરમાં ચોમાસા પૂર્વે રોડ, ડ્રેનેજ લાઇન સહિતના કામ પૂર્ણ કરવા માંગ ઉઠી રહી છે। આયોજન વગરના વિકાસના કામો હંમેશા દુઃખદાયક જ નીવડે। ચારે બાજુ રસ્તાઓ ખોદાઈ ગયા છે, ઓલ્ટરનેટ છે નહીં કે બીજા રસ્તેથી ક્યાં ચાલવું, એના બાયપાસ આપ્યા નથી અને જે આપ્યા છે દુષ્કર છે, ત્યાંથી જઈ ન શકાય। અને ખાસ કરીને સિનિયર સિટીઝન અને બાળકો અને મહિલાઓ દરરોજ 10 થી 12 એક્સિડન્ટ થાય છે અને દુવિધામાં પડે છે। અમારી માગણી છે કે તમે જે કંઈ કામ કરો એ કામ એક પછી એક કરો। બધા આખા ભાવનગરની અંદર તમારે બનાવી અને તમારા રૂપિયા વાપરવાના એવી તમારી નેમ ન હોવી જોઈએ। ખાસ કરીને ડ્રેનેજ લાઈનો ઉભરાવાના પ્રશ્ન, ગંદા પાણીની ફરિયાદોના પ્રશ્નો આવતા હતા અને ખાસ કરીને બધી જ લાઈનો એટલી બધી સિલ્ટિંગ હતી કે જે બહુ ધીમે ધીમે પાણીનો પ્રવાહ નીકળતો હતો, જેના કારણે પ્રાઇવેટ કુંડીઓ ઉભરાઈ જતી હતી અને રોડ ઉપર પાણીઓ નીકળતા હતા। આ બધાના પ્રશ્નોના સમાધાન માટે આ બધા કામો શરૂ છે। આ કામોથી ભવિષ્યમાં આવનારી પેઢીઓને લગભગ ઓછામાં ઓછું અમારું 30 વર્ષનું આયોજન છે કે જેથી 30 વર્ષ સુધી આ લાઈનો ખોદવી ન પડે અને કોઈ રોડ તૂટે નહીં ડ્રેનેજ લાઈનના કારણે, એવું એક આયોજન કરવામાં આવેલું છે। ભાવનગર જિલ્લા મથકને લીંબડી નેશનલ હાઈવે સાથે જોડતો મુખ્ય રસ્તો વઢવાણ શહેરમાંથી પસાર થાય છે। સ્ટેટ હાઈવેનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। અસંખ્ય મસમોટા ખાડાથી વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાય છે। 2 ફૂટના મસમોટા ખાડા પડી ગયા હોવાથી અકસ્માતનો ભય પણ સતત સતાવે છે। ખાડામાં વાહનો ફસાઈ જતા ટ્રાફિક જામ પણ સર્જાતો હોય છે। તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં નથી આવી રહી। લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો। વાહન ચાલકો સતત રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ રસ્તાઓનું રિપેરિંગ થાય જેથી તેઓ આ મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી શકે। આજે લીંબડીથી સુરેન્દ્રનગર નેશનલ હાઈવે પ્રસાર વઢવાણ થઈને જતો હોય છે, ત્યારે વઢવાણમાં એટલું ટ્રાફિક જામ થાય છે કે રિંગ રોડ કાઢવાનું હતું। વઢવાણની અંદર જે મધ્યસ્થમાં રોડ નીકળે લીંબડી ધાંગધ્રા કે જેઓને અત્યારે એમાં વરસાદના કારણે ખૂબ જ મોટા ખાડા પડી ગયા છે। ઘણું બધું અત્યારે માણસોને તકલીફ પડે છે, વાહનોને, મોટા વાહનો। અહીં ધોરીપોરથી લીંબડી ચાણીની પોર લીંબડી રોડ રહ્યો અને ધોરીપોરથી તે ઝોલાવર સુધીનો રોડ રહ્યો, કેવા ભયંકર ખાડા છે અને ટ્રાફિકની એવી સમસ્યા છે। વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢના ગામડાઓમાં સર્વે કરવાની માંગ કરી। કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા માંગ કરાઈ। વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ખેડૂતોને આર્થિક નુકસાનના પગલે સહાય ચૂકવવા માંગણી કરાઈ છે। તલ, અડદ, મગ, કેરી સહિતના પાકને વરસાદના કારણે નુકસાન થયું હોવાની રાવ ખેડૂતોએ કરી છે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાત આવી શકે છે। ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપે તેવી સંભાવના। સેક્ટર 21-22 ખાતે અંડરબ્રિજનું લોકાર્પણ કરશે। પેથાપુર CHC સેન્ટરનું પણ લોકાર્પણ કરશે। વાવોલમાં GUDAના આવાસોનું લોકાર્પણ કરશે। વાવોલમાં જાહેર સભાને સંબોધન કરશે। કોલવડામાં નવનિર્મિત તળાવનું લોકાર્પણ કરશે। સૈનિકોની વચ્ચેથી પ્રધાનમંત્રીનો પાકને સંદેશ, અમે ઘરમાં ઘૂસીને મારીશું। દરેક આતંકી હુમલાનો જવાબ અમારી શરતો પર આપીશું। પાકમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં આતંકી શાંતિથી રહી શકે। પ્રધાનમંત્રી મોદીની પાકિસ્તાનને ચેતવણી, ભારત કોઈ પણ પરમાણુ બ્લેકમેલિંગ સહન નહીં કરે। ફરીથી દુસ્સાહસ કરશો તો જડબાતોડ જવાબ આપીશું। દુશ્મનનું હૃદય ભારત માતા કી જય સાથે ધ્રુજે છે। ઓપરેશન સિંદૂર નવી નીતિ, નિયત, નિર્ણયનો ત્રિવેણી સંગમ ગણાવ્યું। जब हमारी फौजें न्यूक्लियर ब्लैकमेल की धमकी की हवा निकाल देती है तो आकाश से पाताल तक एक ही बात गूंजती है, भारत माता की जय। ये देश के हर उस नागरिक की आवाज है जो देश के लिए जीना चाहता है, कुछ कर गुजरना चाहता है।
भारत माता की जय मैदान में भी गूंजती है और मिशन में भी। जब भारत के सैनिक मां भारती की जय बोलते हैं तो दुश्मन के कलेजे कांप जाते हैं। जब हमारे ड्रोन दुश्मन के किले की दीवारों को ढहा देते हैं, जब हमारी मिसाइलें सनसनाती हुई निशाने पर पहुंचती हैं तो दुश्मन को सुनाई देता है भारत माता की जय। जब रात के अंधेरे में भी जब हम सूरज उगा देते हैं तो दुश्मन को दिखाई देता है भारत माता की जय। નર્સ ચોલા પટેલની હત્યાનો મામલો પોલીસે આરોપી કાનજી વાંઝાની અટકાયત કરી। હત્યા મામલે એસીપી બીજે ચૌધરીનું નિવેદન। હત્યાનું ચોક્કસ કારણ હજુ જાણવા નથી મળ્યું। બોલાચાલી બાદ હત્યા થઈ હોવાનું પ્રાથમિક કારણ। દુષ્કર્મના આરોપ મામલે પણ પોલીસ તપાસ કરશે। આરોપીએ નર્સ પર છરી વડે હુમલો કર્યો હતો। સારવાર દરમિયાન નર્સનું મોત થયું હતું। મૃતક નર્સ છેલ્લા 2-3 મહિનાથી રાજકોટ ખાતે બદલી થઈને આવ્યા હતા। રાજકોટની કેન્સર હોસ્પિટલમાં નોકરી કરતા હતા। આરોપી મૂળ કોડીનારનો છે અને રાજકોટમાં છૂટક મજૂરી કરતો હતો। પોલીસે ઘટના સ્થળે જઈને પુરાવાઓ એકત્રિત કર્યા તેમજ એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી। હત્યાની હાલમાં તપાસ ચાલુ છે। હત્યાનું કોઈ હજી સ્પષ્ટ કારણ જાણવા મળે નથી। આરોપી છૂટક મજૂરી કરતો, કડીએ કામ કરતો, વગેરે કામ કરતો। એ વાતચીત એમને મૌખિક વાતચીત થતી એમની, પણ એવું કોઈ બાબતે હજી કોઈ સ્પષ્ટ કારણ નથી મળ્યું। 71 કરોડના મનરેગા કૌભાંડમાં મોટી કાર્યવાહી। દેવગઢ બારિયાના ટેકનિકલ આસિસ્ટન્ટની ધરપકડ। અધૂરા કામ પર બિલ મંજૂર કરવાના મામલે કાર્યવાહી કરાઈ છે। કોર્ટ દ્વારા 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા। હાલ સુધી 5 કર્મચારીઓ જેલમાં છે। પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરાયો છે। 35 સપ્લાયર એજન્સીઓ સામે પણ ગુનો નોંધાયો છે। મનરેગાની કચેરીઓમાં હવે સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે। રિમાન્ડમાં અનેક ખુલાસા થવાની શક્યતા છે। આ કૌભાંડમાં વધુ કેટલાક લોકોની ધરપકડ થવાની સંભાવના વ્યક્ત કરાઈ। કેટલાક બીજા અધિકારીઓનો પણ નામ ખુલે તેવી શક્યતા।